આજનું રાશિફળ આજે 19 માર્ચ આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે નવી ભેટ લઈને આવશે. જો તમને કોઈ કામ અંગે શંકા હતી તો આજે તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. તમે તમારા ઘરના આંતરિક કામો કરાવી શકો છો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી તેમના વિષયોને સમજવામાં સરળતા રહેશે અને પરીક્ષામાં સફળતા મળશે. તમારા બાળકો તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે, જેના કારણે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. આજે તમારા જીવનસાથી તમારા માટે ભેટ લાવી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમે તમારી લક્ઝરી પર ઘણા પૈસા ખર્ચ કરશો. તમારા માટે કપડાં, મોબાઈલ, લેપટોપ વગેરે જેવી મોંઘી લક્ઝરી લાવી શકો છો. તમારે તમારા પિતા સાથે કોઈ પણ બાબતે દલીલ કરવાની જરૂર નથી. જો તમે રાજકારણમાં કામ કરી રહ્યા છો તો તમને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી હદ સુધી રાહત મળતી જણાય છે, કારણ કે તમને કેટલીક પૈતૃક સંપત્તિઓ મળી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. વ્યવસાયમાં આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. તમને તમારા બાકી રહેલા પૈસા મળી શકે છે. કોઈ પણ કાયદાકીય મામલામાં કોઈ ભૂલ ન કરવી, નહીંતર તમારું કામ બગડી શકે છે. તમારે તમારા બાળકો સાથે તેમના શિક્ષણ અંગે વાત કરવી પડશે, તો જ બાળકનું ધ્યાન અભ્યાસ તરફ જશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમને તમારા ભાઈઓ તરફથી પૂરો સહયોગ મળશે. જો તમે પરિવારમાં કોઈ કામને લઈને યોજના બનાવો છો તો તેના વિશે વરિષ્ઠ સભ્યો સાથે અવશ્ય ચર્ચા કરો. તમારી વાણીની નમ્રતા જોઈને તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો. તમારા કેટલાક રહસ્યો પરિવારના સભ્યો સામે ખુલી શકે છે. તમને પૂજામાં ખૂબ જ રસ રહેશે. તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળી શકે છે. તમારી આસપાસ રહેતા દુશ્મનોને ઓળખો અને તેમની વાતોથી પ્રભાવિત ન થશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે લગ્ન જીવનમાં ખુશીઓ લઈને આવશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. વેપારમાં તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારે તમારા ભાઈઓ સાથે કોઈ પણ કામ અંગે ચર્ચા કરવી પડશે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે. જે લોકો નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ કોઈ સારા સમાચાર સાંભળી શકે છે. જો તમને કોઈ કામમાં શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. કોઈ કામ વિશે તમારા વિરોધીઓ જે કહે છે તેનાથી તમને ખરાબ લાગશે. તમારા કેટલાક કામ તમારા માટે સમસ્યા બની શકે છે. તમારે તમારી વ્યવસાયિક યોજનાઓ બનાવવા માટે થોડો સમય કાઢવો પડશે, તો જ તમે તેને પૂર્ણ કરી શકશો. નવું મકાન, દુકાન વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. જો લાંબા સમયથી પરિવારમાં કોઈ વિવાદ હતો તો તે પણ દૂર થતો જણાય છે. અપરિણિત લોકો માટે સારો સંબંધ આવી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો આજે કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. પરિવારના કોઈ સદસ્ય દ્વારા બોલવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગી શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તે તમારી પાસે પાછી માંગી શકે છે. નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે. તમે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. જો સભ્યો વચ્ચે થોડું અંતર હતું તો તે પણ ઉકેલાઈ જશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારે આવક અને ખર્ચ વચ્ચે તાલમેલ જાળવવો પડશે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને કોઈ જવાબદાર કામ સોંપવામાં આવી શકે છે. બીજા બધા કામને બાજુ પર રાખીને તમે તમારું મન ભગવાનની ભક્તિમાં કેન્દ્રિત કરશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. ભાઈઓ બહેનો વચ્ચે ચાલી રહેલા મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે.
તમારે તમારા વ્યવહારો સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તે વધી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. નોકરીમાં તમારે તમારા કામમાં શિથિલતાથી બચવું પડશે. બાળક વિશે કંઈ ખરાબ લાગી શકે છે. તમે તમારા મનની ભાવનાઓ તમારા પ્રિય પાત્ર સમક્ષ વ્યક્ત કરશો, જેનાથી બંને વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. તમે વૈભવી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો. તમારે ભવિષ્ય માટે થોડી બચત પણ કરવી પડશે. તમારી જવાબદારીઓથી શરમાશો નહીં તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમે તમારા જીવનસાથીની સલાહને અનુસરીને મોટું રોકાણ કરી શકો છો. તમે તમારા ઘરની સ્વચ્છતા અને જાળવણી વગેરે પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારી નોકરીમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે, જે તમારા પગારમાં પણ વધારો કરશે. તમે તમારા ખર્ચમાં પણ વધારો કરી શકો છો, જેના કારણે તમારી પાસેથી પાછળથી પૈસાની કમી રહી શકે છે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે તમારી પાસેથી પાછા માંગી શકે છે. કોઈ પણ મિલકત સાથે વ્યવહાર કરતી વખતે તમારે તેના જંગમ અને સ્થાવર પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમારે ધંધાકીય કાર્યોમાં ભાગદોડ કરવી પડશે. જો તમે કોઈને કોઈ વચન આપો છો તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે નોકરી માટે ઘરથી દૂર જઈ શકો છો. તમારે તમારા બોસ સાથેની કોઈ પણ ખોટી બાબતમાં સંમત થવાનું ટાળવું પડશે. તમે તમારા મિત્રોને રોકાણ સંબંધિત કોઈ પણ યોજના વિશે જણાવી શકો છો. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો તેમની બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમારે ચોક્કસપણે તમારી યોજનાઓ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. જો તમે ભાઈ બહેનોને કોઈ સલાહ આપો છો તો તેઓ ચોક્કસપણે તેનો અમલ કરશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો તમારી તકલીફ ઓછી થઈ શકે છે. વ્યવસાયમાં તમને જૂની યોજનાઓથી સારો નફો મળવાની સંભાવના છે. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે.